નમસ્કાર, આજના આ એક્સપ્લેનર સત્રમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ગણિતના પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓના એકદમ ઊંડાણમાં ઉતરવાના છીએ। આપણો મુખ્ય ટાર્ગેટ એકદમ સ્પષ્ટ છે। સ્વાધ્યાય 1.1 અને 1.2ના દરેક દાખલાની ગણતરી કરવી અને તેની ઊંડાણપૂર્વક સમજૂતી મેળવવી, જેથી બોર્ડની પરીક્ષા માટે ગણિતનો આ પાયો એકદમ પાક્કો થઈ જાય। તો ચાલો ગણિતના આ રસપ્રદ પ્રવાસની શરૂઆત કરીએ। આજના આ સત્રની રૂપરેખા ફટાફટ જોઈ લઈએ। આપણે શરૂઆત કરીશું એક અંકગણિતનું મૂળભૂત પ્રમેય સમજવાથી, ત્યારબાદ 2 ગુસા અને લસા શોધવાની રીતો, 3 સ્વાધ્યાય 1.1ના દાખલાની પ્રેક્ટિસ, પછી 4 અસમયતાની સાબિતી માટેના લોજિક અને છેલ્લે 5 સ્વાધ્યાય 1.2ના દાખલાઓ સોલ્વ કરીશું। તો ચાલો સૌથી પહેલા વિભાગ 1થી શરૂઆત કરીએ। અંકગણિતનું મૂળભૂત પ્રમેય। હવે આ પ્રમેય ગણિતના એક અત્યંત મહત્વના પાયા સમાન છે। આ પ્રમેય કહે છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે, એટલે કે એકદમ યુનિક રીતે દર્શાવી શકાય છે। આપણે તેને સંખ્યાઓના ડીએનએ તરીકે વિચારી શકીએ। જેમ દરેક વ્યક્તિનું ડીએનએ અલગ અને ચોક્કસ હોય છે, બિલકુલ તેમજ દરેક સંખ્યાના અવિભાજ્ય અવયવોની પેટર્ન પણ ફિક્સ હોય છે। અવયવોનો ક્રમ ભલે આગળ પાછળ થાય, પણ સંખ્યા એની એ જ રહે છે। ઉદાહરણ તરીકે અહીં 32,760 જેવી એક મોટી સંખ્યા જુઓ। આ અવયવ વૃક્ષ એટલે કે ફેક્ટર ટ્રીની મદદથી તેને 2, 3, 5, 7 અને 13 જેવી અવિભાજ્ય સંખ્યાઓમાં પદ્ધતિસર તોડવામાં આવી છે। આખરે નીચેના તમામ અંકો એવા બચે છે જેને વધુ વિભાજિત કરી શકાતા નથી। આ જ તો આ પ્રમેયની સુંદરતા છે। દુનિયાની મોટામાં મોટી સંખ્યાને પણ તેના અવિભાજ્ય મૂળ સુધી પહોંચાડી શકાય છે। આગળ વધીએ વિભાગ 2 તરફ, ગુસા અ અને લસા અ શોધવા। હવે આ અવિભાજ્ય અવયવોના બ્લોક્સનો ઉપયોગ કરીને ગુસા અ અને લસા અ કેવી રીતે શોધવા તે જોઈએ। અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે। ગુસા અ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધતી વખતે આપણે માત્ર સામાન્ય એટલે કે કોમન હોય તેવા જ અવિભાજ્ય અવયવો લઈએ છીએ અને તેમાં પણ સૌથી નાની ઘાત પસંદ કરીએ છીએ। પણ જ્યારે લસા અ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવીની વાત આવે ત્યારે આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવો લેવાના છે અને તેમની સૌથી મોટી ઘાત લેવાની છે। એકદમ સિમ્પલ રૂલ છે ને? અને હવે આવે છે ગણતરીની સૌથી અગત્યની ફોર્મ્યુલા, જેને આપણે સુવર્ણ નિયમ કહી શકીએ। કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે તેમના ગુસા અને લસાનો ગુણાકાર એ બરાબર તે બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો જ થાય છે। પણ હા, એક લાલ બત્તી, આ નિયમ માત્ર અને માત્ર 2 જ સંખ્યાઓ માટે લાગુ પડે છે। 3 સંખ્યાઓ માટે આ શોર્ટકટ વાપરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ। તો આ બેઝિક્સ પછી હવે વિભાગ 3માં સીધા જ સ્વાધ્યાય 1.1ના દાખલાઓ ગણીએ। ચાલો અત્યાર સુધી જે શીખ્યા તેને પ્રેક્ટિકલ રીતે અપ્લાય કરીએ। સ્વાધ્યાય 1.1ના પહેલા પ્રશ્નના 2 ઉદાહરણો જોઈએ। 140ના અવયવો પાડીએ તો 2 × 2 × 5 × 7 મળે છે, જેને આપણે 2નો વર્ગ × 5 × 7 લખી શકીએ। તેવી જ રીતે 156ને 2નો વર્ગ × 3 × 13 તરીકે દર્શાવી શકાય। આ ખૂબ જ પાયાની ગણતરી છે, પણ આગળના મોટા દાખલાઓ માટે આ જ આપણો મજબૂત બેઝ બનશે। હવે આ પ્રશ્ન 4 જુઓ। આ ખરેખર બહુ જ રસપ્રદ છે। આપણને 306 અને 657નો ગુસા અ 9 પહેલેથી આપેલો છે। હવે જો અવિભાજ્ય અવયવો પાડીને લસા શોધવા બેસીએ તો કેટલો બધો સમય બગડે। પણ આપણે થોડીવાર પહેલાં જોયેલો પેલો સુવર્ણ નિયમ વાપરીએ તો ગુસા અને લસાનો ગુણાકાર બરાબર સંખ્યાઓનો ગુણાકાર। 9ને સીધા જ છેદમાં લઈ જઈને સાદું રૂપ આપીએ એટલે જવાબ 22,338 મળી જાય। જુઓ ફોર્મ્યુલા કેવી રીતે આપણું કામ એકદમ સહેલું બનાવી દે છે। આ દાખલો તો બિલકુલ રિયલ લાઈફ સિચ્યુએશન છે। એક રમતનું મેદાન છે। સોનિયા આખું એક ચક્કર 18 મિનિટમાં મારે છે અને રવિ એ જ ચક્કર 12 મિનિટમાં પૂરું કરે છે। જો બંને એક જ સમયે એક જ જગ્યાએથી શરૂ કરે તો ફરી ક્યારે ભેગા થશે? અહીં સિમ્પલ લોજિક છે। આપણે બંને સંખ્યાઓનો લસા શોધવો પડે। 18 અને 12નો લસા આવે 36, એટલે કે 36 મિનિટ પછી તેઓ ફરીથી સ્ટાર્ટિંગ પોઈન્ટ પર મળી જશે। લસાનો આનાથી સારો વ્યવહારુ ઉપયોગ બીજો શું હોઈ શકે? ચાલો હવે વિભાગ 4 તરફ પ્રયાણ કરીએ।
અસમય સંખ્યાઓની સાબિતી. અહીંથી આ ચેપ્ટર એક નવો જ વળાંક લે છે. સીધી ગણતરીઓમાંથી બહાર આવીને આપણે તાર્કિક સાબિતીઓના વિશ્વમાં પ્રવેશવાનું છે. આ પદ્ધતિને આપણે એક ડિટેક્ટિવ કે જાસૂસી રમતની જેમ સમજી શકીએ, જેને ગણિતની ભાષામાં અનિષ્ટપત્તિની પ્રયુક્તિ કહેવાય છે. આમાં આપણે જે સાબિત કરવાનું હોય જાણી જોઈને તેનાથી બિલકુલ ઉલટું ધારી લઈએ છીએ. પછી તર્ક લગાવીને ધીમે ધીમે આગળ વધીએ છીએ અને છેલ્લે એવો તબક્કો આવે છે જ્યાં આપણી ધારણા જ તૂટી પડે છે અને પછી આપણે કહીએ છીએ કે ભાઈ આપણી શરૂઆતની ધારણા જ ખોટી હતી. તો ચાલો આ પદ્ધતિના સ્ટેપ સમજી લઈએ. ધારો કે આપણે સાબિત કરવું છે કે વર્ગમૂળ 2 અસમય છે. સ્ટેપ 1, આપણે જાણી જોઈને ઉલટું ધારીશું કે ભાઈ તે સમય છે અને તેને એના છેદમાં બી સ્વરૂપે લખીશું, જ્યાં એ અને બીનો એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. સ્ટેપ 2, સમીકરણની બંને બાજુ વર્ગ કરીશું. આગળ સાદુરૂપ આપતા ધીમે ધીમે ખબર પડે છે કે 2 એનો અવયવ છે અને થોડી વધુ ગણતરી કરતાં 2 એ બીનો પણ અવયવ સાબિત થઈ જાય છે. બસ અહીં જ ગડબડ પકડાઈ જાય. પ્રમેય 1.3ની આ પુસ્તકની ગણતરી પર નજર નાખો. વચ્ચેના સમીકરણો સ્પષ્ટ બતાવે છે કે એનો વર્ગ બરાબર 2 ગુણ્યા બીનો વર્ગ. માટે પ્રમેય 1.2ના નિયમ મુજબ 2 એ એને વિભાજે છે. પછી એની જગ્યાએ 2c મૂકીએ તો બીનો વર્ગ બરાબર 2 ગુણ્યા સીનો વર્ગ મળે છે. એટલે કે 2 એ બીને પણ વિભાજે છે. અહીં એકદમ ક્લિયર દેખાય છે કે એ અને બી બંનેને 2 વડે ભાગી શકાય છે. અને આ વાક્ય આખી સાબિતીનું હાર્દ છે. આપણે શરૂઆતમાં શરત મૂકી હતી કે એ અને બીનો એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી, પરંતુ ગણતરી કરતાં 2 સામાન્ય અવયવ નીકળી આવ્યો. આ વિરોધાભાસ કેમ ઊભો થયો? કારણ કે આપણી ધારણા કે વર્ગમૂળ 2 સમય છે તે મૂળભૂત રીતે જ ખોટી હતી. આથી અહીં નિર્વિવાદપણે સાબિત થઈ જાય છે કે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા જ છે. ચાલો આ જ જોરદાર લોજિક સાથે જઈએ આપણા છેલ્લા વિભાગ 5 પર, સ્વાધ્યાય 1.2ના દાખલા. આ ડિટેક્ટિવ પદ્ધતિને બરાબર સમજ્યા પછી તેનો સીધો અમલ કરીએ. સ્વાધ્યાય 1.2માં પહેલો દાખલો છે, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. હવે આ આખી બ્લુપ્રિન્ટ વર્ગમૂળ 2ના દાખલા જેવી જ છે. કોઈ જ ફરક નથી, માત્ર 2ની જગ્યાએ 5 મૂકવાના છે. વર્ગ કરતાં 5 ગુણ્યા બીનો વર્ગ બરાબર એનો વર્ગ મળે છે. 8 થી 5 એ એનો અવયવ બને છે અને પછી ગણતરી કરતાં 5 એ બીનો પણ અવયવ બની જાય છે. ફરીથી એ જ વિરોધાભાસ ઊભો થયો અને ફરીથી સાબિતી પૂરી. ગણિતની આ એકદમ સુંદર પેટર્ન છે. હવે જરા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 6 જુઓ. અહીં એક સમય અને એક અસમય સંખ્યા ભેગી થઈ ગઈ છે. 5 ઓછા વર્ગમૂળ 3. આવા દાખલાઓને ઉકેલવાની રીત થોડી અલગ અને વધુ સ્માર્ટ હોય છે. આમાં આખી સંખ્યાનો વર્ગ કરવાની કોઈ જ જરૂર નથી પડતી. બસ એ જ સ્માર્ટ શોર્ટકટનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 1.2ના પ્રશ્ન 2માં કરીશું. 3 વત્તા 2 વર્ગમૂળ 5ને અસમય સાબિત કરવાનું છે. તેને એના છેદમાં બી બરાબર ધારી લઈએ. હવે ડાબી બાજુ ફક્ત અસમય ભાગ એટલે કે વર્ગમૂળ 5ને જ રહેવા દઈએ અને બાકીનું બધું સમીકરણની બીજી બાજુ શિફ્ટ કરી દઈએ. હવે જુઓ, જમણી બાજુ બનતું આખું સમીકરણ સમય છે. જો જમણી બાજુ સમય હોય તો નિયમ પ્રમાણે ડાબી બાજુ પણ સમય જ હોવી જોઈએ. પણ આપણે તો પહેલેથી જ જાણીએ જ છીએ કે વર્ગમૂળ 5 તો અસમય છે. આથી અહીંયા જ આપણી ધારણા ખોટી પડી જાય છે. વિરોધાભાસ સાબિત કરવાની આ એકદમ સ્માર્ટ અને ઝડપી રીત છે. તો ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓના સ્વાધ્યાય 1.1 અને 1.2ના તમામ દાખલાઓની ગણતરી અને ઊંડાણપૂર્વક સમજૂતીનો આપણો આ ટાર્ગેટ અહીં પૂરો થાય છે. આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેય વિશે શીખ્યા, અવિભાજ્ય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ વિશે શીખ્યા. પણ જતાં જતાં એક વિચારવા જેવો પ્રશ્ન, શું ખબર છે કે ગણિતના પાઠ્યપુસ્તકની બહાર આધુનિક દુનિયામાં આ અવિભાજ્ય સંખ્યાઓનો ક્યાં ઉપયોગ થતો હશે? ઇન્ટરનેટ પર બેન્કિંગ અને આપણા પાસવર્ડ સુરક્ષિત રાખવા માટે જે ડિજિટલ ક્રિપ્ટોગ્રાફી વપરાય છે ને, તેમાં આ જ અવિભાજ્ય અવયવોની તાકાતનો ઉપયોગ થાય છે. છે ને કમાલની વાત? આ દિશામાં ચોક્કસ વિચારજો. આજના આ સત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.